તો આપણે દોસ્તો એક વાત છે કે આ ભજનમાં કહે છે કે બેટીને પરણે બાપ ને ભજન તમે સાંભળી લો પછી આપણે એનું જોઈએ। भाषा तो खबर है कलयुग का चरित्र है पर महाराज की तो मारी को समझ में नहीं आई। कहे भाई कलयुग रे माए मगज बेटी लो पैसो लेने आप माई गुजरान करी के पांचों पांडु ने सती द्रौपदी। તો દોસ્તો આ સંતે કીધું કે બેટીનો પૈસો લઈને મને ગુજરન કરી કળયુગમાં। તો આ તો આપણને ખબર છે કારણ કે બધું આપણે જોવો છો કે બેટીના પૈસા લેવરાય છે પણ એક વળી બીજી વાત કરી છે એ તમને कुटुंब भुवो सभी एक तो सगला एक सार कुटुंब भुवो सब एक तो सगला एक सार बंधव करने में मेरी बेटी परणे बाप बंधव करने में बेटी परणे बाप जे આ સાંભળ્યું કે બંધવ પરણે બેનડી બેટીને પરણે બાપ। તો આપણે એવા અમુક ભક્તોને પૂછીએ આપણે જે ભજન મંડળીમાં જતા હોય દેશી ભક્તોને આપણે એક વાત એ આપણે જ્ઞાન પણ થશે અને આપણે થોડું સમજ પણ આવશે કારણ કે બધાને પૂછીને હું એવા બધા વિડીયો બનાવીશ એટલે આ વિડીયોને જોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો પેજને ફોલો કરી રાખજો કારણ કે આવા વિડીયો હું વારંવાર બીજા ભક્તો જોડેથી લઈ આવીશ એના જવાબ મેળવીશ તમને આનંદ આવશે અને તમને કદાચ આ વાતની ખબર હોય તો તમે પણ કોમેન્ટમાં લખી શકો છો જવાબ। તો આપણે આ જવાબ મેળવવાની કોશિશ કોઈ ભક્તો જોડેથી કરીશું એટલે આ વિડીયો જુઓ તો પેજને ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી, જય રામ રામ।